કણભા પોલીસ સ્ટેશનની હદના બાકરોલ ગામની સીમમાં કણભા, અસલાલી, વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનનો વિદેશી પરપ્રાંતીય દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કણભા પોલીસ સ્ટેશનની હદના મોજે બાકરોલ ગામની સીમમાં આવેલ કષ્ટભંજન કાંટા સ્વર્ણિમ એસ્ટેટ ખાતે મયંક પટેલ સાહેબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દસકોઈ પ્રાંત તથા નીલમ ગોસ્વામી નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ સાણંદ તથા ટીસી ઠાકોર ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ તેમજ એમ.એ. વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર અસલાલી પોલીસ સ્ટેશન તથા કે.એમ. પ્રિયદર્શી પોલીસ ઇન્સ્પેક્ટર વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન, જે.યુ. કલોત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કણભા પોલીસ સ્ટેશનનાઓની હાજરીમાં ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાંતીય દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. જેમાં અસલાલી પોલીસ સ્ટેશનના 41 ગુનામાં 41,007 બોટલ, જેની કિંમત રૂપિયા 1,52,47,835 તેમજ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના 22 ગુનામાં 35,350 બોટલ, જેની કિંમત રૂપિયા 87,58,270 તેમજ કણભા પોલીસ સ્ટેશનના 62 ગુનામાં 46,526 બોટલ, જેની કિંમત રૂપિયા 91,37,170 કુલ ત્રણેય પોલીસ સ્ટેશનની મળી કુલ 125 ગુનાઓની 1,22,883 બોટલની કુલ કિંમત રૂપિયા 3,31,43,275 મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.